નમસ્કાર. આવી ગયા છીએ વલસાડના પારનેરાના ડુંગરમાં અને પારનેરાના ડુંગરમાં માતાજીના મંદિર છે. હવે ડુંગરા પગથિયા ચડ્યા જઈએ છીએ. અમે આવી ગયા છીએ પારનેરાનો ડુંગર અને પગથિયા ચડતા ચડતા જાય છીએ. જો અમારે તનુબેન છે એ પણ હળવા હળવા હાલતા હાલતા પગથિયા ચડે છે. હો તનુબેન ને ઉત્સાહ એટલો છે ને તો થાકતા નથી. સુરત થી બધા આવેલા છે અને અમારા ફ્રેન્ડ ફોલોવર છે. માતાજીના દર્શન કરવા. ઝાડના થડમાં ગણપતિ દાદાની આકૃતિ દેખાય છે. સરસ મજાની સુંદ અને દંત સૂળ ને મસ્ત ગણપતિ દાદા જેવું દેખાય છે. કુવા જેવું આવ્યું છે. આ બાજુ ઊંડી ખાઈ આવેલી છે, એકદમ ઊંડી ખાઈ, અને આ બાજુ ખાડી અને વચ્ચે રસ્તો બનાવ્યો છે. અહીંયા ડુંગર થી આમ નીચે સેલ્ફી પોઈન્ટ બનાવેલો છે. દૂર દૂર પગથિયા. અહીંયા પણ એક સેલ્ફી પોઈન્ટ છે. રસ્તો વાંકો ચૂકો કિલ્લાનું બાંધકામ બહુ જૂનું આણે છે. બીક લાગે છે. ચાલ્યા જઈએ છીએ ધીમા ધીમા. વલરું લે છે તનુબેન. તનુબેન ને તો અહીંયા કામો પડી ગયો છે. પરી ને સાનવી સાથે દોડા દોડી કરી. આંખો બંધ કરીને પાછે લાંબી લાઈનો.
ધીમે ધીમે ઉતરી જઈએ છીએ. બહુ જ ગળદી છે, ફૂલ ગળદી છે. ગળદી સવારમાં વહેલા આવ્યા હતા એટલે સારું હતું, ટ્રાફિક નહોતું, પણ અત્યારે ટ્રાફિક ખૂબ થઈ ગયું છે. અને ધીમે ધીમે ઉતરી જઈએ નીચે. ટ્રાફિક પણ એટલું બધું થઈ ગયું છે. બહુ કુદરતનો નજારો જોવા મળે, જાણવા મળે એવું આ દ્રશ્ય સ્થળ. ખૂબ જ મજા આવી, બાળકોને પણ ખૂબ મજા આવી. તનુબેન ને મજા આવે છે, મજા જ આવે ને, પગ તો ચલાવવાની છે. ક્યાં તનુબેન મજા આવે છે ને? મોટું થાય